નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર દિલથી આપ સૌનું તહેદિલથી સ્વાગત કરું છું. તો મિત્રો, ભયંકર વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં લઈને સરકારે પેન્શનરો અને નિવૃત્તિ કર્મચારીઓ માટે કરી ઉમદા જાહેરાત. તો ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બરો, સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક મિત્રો, વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું. ચર્ચા કરતાં પહેલાં ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલ દિલથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, વિડીયોને પણ લાઇક કરવાનું ભૂલશો નહીં. ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બરો, વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરું છું. વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં લઈને સરકારે કરી પેન્શન માટે ખૂબ જ સારા સમાચાર. ડીએ હાઇક અપડેટ્સ. તમે બધા જાણો છો કે વધતી જતી મોંઘવારીને કારણે તમામ સરકારી કર્મચારીઓ પગાર વધારવાની રાહ જોઈ રહ્યા છે. આવી પરિસ્થિતિ વચ્ચે સરકાર ટૂંક સમયમાં પોતાના કર્મચારીઓ નવા વર્ષની ભેટ આપવાની તૈયારી કરી રહી છે. સમાચાર સૂચવે છે કે સરકાર 9 લાખ સરકારી કર્મચારી પેન્શનધારક માટે પગાર અને પેન્શનમાં 10% વધારો જાહેર કરી રહી છે. ના સમાચાર આવતા કર્મચારીઓના નસોમાં ખુશીની લહેર ઉડી ગઈ છે. ચાલો સમાચાર વિગતવાર નજર રાખીએ. ડીએ હાઇક અપડેટ્સ. તમને જણાવી દઈએ કે બુધવારે ગુજરાત સરકાર 9 લાખથી વધુ કર્મચારીઓની પેન્શનોના મોંઘવારી ભથ્થામાં ડીએમાં 10% વધારો સાથે વધારો કર્યો છે. તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે વર્ષ 2016થી ગુજરાતના કર્મચારીને માત્ર 50% મોંઘવારી ભથ્થું મળતું હતું અને હવે કર્મચારીઓને વધારો કરવાની માંગ કરી રહ્યા છે. હાલમાં જાહેર હોક સરકાર મોંઘવારી ભથ્થું 10% વધારીને 53% કર્યું છે, જેથી રાજ્યના કર્મચારીઓને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ડીએ સાથે એરિયસ ઉપલબ્ધ થશે. સરકારી કર્મચારીઓ માટે ઉપરાંત સરકારી પેન્શનોની મોટી રાહત આપવામાં આવી રહી છે. તમે જણાવવા માટે જુલાઈ ડિસેમ્બર 2024ના બીજા અર્ધવાર્ષિક ગાળા માટે બેલેન્સ પગાર અને પેન્શન માટે રકમ બીજા 25% 10% વધારીને બોનસ ડીએ સાથે ચૂકવવામાં આવશે. સરકારી કર્મચારીઓ અને પેન્શનધારક માટે બાકીની રકમ સાથે વધારાની ડીએમાં લાભ પણ મળશે. જો કે હજુ સુધી કોઈ માહિતી નથી મળી અને વધેલી બાકી ચૂકવણી માટે તેની ગણતરી કેવી રીતે કરવામાં આવશે. ગુજરાતના કુલ 9 લાખ લોકોને તેનો લાભ મળશે. તો સરકારી કર્મચારી જેવા કે માધ્યમિક ઉચ્ચતર શાળામાં શિક્ષકો માટે પંચાયતી કર્મચારીઓ માટે ઉપયોગી બનશે. શું ગ્રેજ્યુટી પણ વધી શકે છે? તો મિત્રો, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કર્મચારીઓ માટે નવા વર્ષની બોનસ જાહેરાત કરી શકે છે. સરકાર ગ્રેજ્યુટીમાં 25% વધારો કર્યો છે, જેથી હવે આ કર્મચારીની નિવૃત્તિ સમય 25 લાખ. અત્યાર સુધી ગુજરાતના સરકારી કર્મચારી નિવૃત્તિ સમયે ગ્રેજ્યુટીના તરીકે 20 લાખ જે વધારીને 25 લાખ કરવામાં આવે છે. અહેવાલ અનુસાર ગુજરાત સરકાર કર્મચારીઓ લાભ અને નાણાકીય સુરક્ષા મેળવવા માટે નિર્ણય લીધો છે. નવા પેન્શન નિયમો કેન્દ્ર સરકાર દ્વારા પેન્શન સ્કીમને વધુ સારી બનાવવા માટે ઘણા ફેરફાર કરવામાં આવે છે. તે 1 જાન્યુઆરી 2025 લાગુ થવાના જઈ રહ્યા છે. હવે વાત કરવામાં આવી રહી છે કે નવા નિયમો દ્વારા પેન્શનધારકનું જીવન તદ્દન સરળ અને નાણાકીય તણાવ વગર આજકાલ ડિજિટલ બદલાઈ ગયું છે. આથી સરકારના પેન્શન રેગ્યુલેશનમાં એક નવો નિયમ બનાવવામાં આવે છે. તે ડિજિટલ પેન્શનની જોગવાઈ કરે છે. તે પેન્શન માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આ નવા ચુકાદા મુજબ દરેક પેન્શન ડિજિટલ એકાઉન્ટ હશે, જેમાં દર મહિને એક નિશ્ચિત તારીખે તેનું પેન્શન આપમેળે જમા થશે અને તેની સાથે પેન્શનના સભ્યની કોઈપણ વિગતો માટે માહિતી પ્રદાન કરવામાં આવશે. ફક્ત તેમણે આ વિશે જણાવવામાં લઘુત્તમ પેન્શન તરીકે ચોક્કસ ટકાવારીને વધારીને પ્રકાશિત કરશે, જેને હજુ સુધી સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી. પેન્શન નવા નિયમો વિશે વિગતવાર જાણો. નવા પેન્શન નિયમો. નવા પેન્શનનો નિયમ ભાગ લેતા નિયમો મોટાભાગે પેન્શનની તરફેણ કરવામાં આવે છે. તમે જણાવી દઈએ કે પેન્શન નિયમો હેઠળ તમને પેન્શનધારક 5 લાખથી સ્વાસ્થ્ય વીમા કવરેજ લાભ આપવામાં આવશે, જે તેમને દેશભરની મોટી હોસ્પિટલ કેશલેસ સારવાર મેળવવા મદદરૂપ થશે. વરિષ્ઠ નાગરિકો લગતા નવા નિયમો હેઠળ તેઓ કતાર ઊભા રહેવાનું બદલે તે પોતાના ઘરની આરામથી બાયોમેટ્રિક વેરિફિકેશન મેળવી શકશે અને લાઈફ સર્ટિફિકેટ સબમિટ પણ હવે ડિજિટલ કરી શકશે. ઓનલાઈન ફરિયાદ નિવારણ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. વાસ્તવમાં નવી રજૂ કરવામાં આવેલી પેન્શન યોજના હેઠળ સરકાર પેન્શન ઘણા લાભો આપે છે. અગાઉ એક નવી કેન્દ્રિત પેન્શન ફરિયાદ નિવારણ પ્રણાલીની રચના કરવામાં આવી છે, જે ખાતરી કરશે કે ફરિયાદ નોંધ્યા પછી પણ 15% કાર્યકારી દિવસોમાં તેનું નિરાકરણ કરવામાં આવશે. પેન્શન નિવારણ પ્રણાલી હેઠળ નોંધાયેલી આવી ફરિયાદો ઉપરાંત તમે આવી રીતે ફરિયાદની સ્થિતિને લાઈવ ટ્રેક પણ કરી શકશો અને આવી નવી જોગવાઈ અમલીકરણ કેન્દ્રીય ક્ષેત્ર ડિજિટલાઇઝેશન ચમકવામાં આવશે. તો મિત્રો, માહિતી આથી. થેન્ક યુ વેરી મચ.